चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। ભગવતી માતા એક પ્રશ્ન છે, શ્રીમદજીમાં આવે છે કે આત્મામાં કેવળ જ્ઞાન સત્તા રૂપે છે અને આત્મામાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે. સત્તા રૂપે અને શક્તિ રૂપે શું તફાવત છે? સત્તા રૂપે ને શક્તિ રૂપે એટલે શક્તિમાં છે એને કર્મનું નિમિત્ત માત્ર છે અને સત્તા એ જુદી રીતે છે. શક્તિ રૂપે એટલે કર્મનું નિમિત્ત છે પણ પોતાની જ્ઞાનની પરિણતિ ઓછી થઈ ગઈ છે. પોતાના જ્ઞાનનું કારણ છે, કર્મનું નિમિત્ત છે. સત્તા એટલે સત્તા જ માત્ર ને અંદર બધું ભર્યું છે ને માત્ર કર્મ માંડ્યું છે ને એવી જાતનું નથી. એમ કે છે માત્ર સત્તા છે, એમાં સૂર્ય આખો છે પણ આડા વાદળા આવી ગયા છે, અંદર આખો છે એમ નથી. પણ શક્તિમાં કેવળ જ્ઞાન પોતે અંદરથી પોતાની પરિણતિથી અંદર ઓછું પોતાની પરિણતિથી કર્મ નિમિત્ત છે. સત્તા એટલે વાદળા કર્મના આડા આવી ગયા ને અંદર એમને ભર્યું છે એમ નથી. એમ શક્તિમાં સત્તામાં એમ ફેર છે. શક્તિ તે યથાર્થ છે, એ વાત યથાર્થ છે, શક્તિનો યથાર્થ છે. સત્તામાં હોય તો વજ્ર પટેલ આડી આવે તો કોઈ એને રોકે નહીં. એવું પડ્યું નથી કઈ અંદર પહેર્યું ને સામર્થ્ય મોજૂદગી કઈ વ્યક્ત અંદર એમને પડ્યું ને આગળ વાદળા આવી ગયા એવું નથી. એવું નથી. એક બીજો પ્રશ્ન છે, એ શ્રીમદજીમાં જ આવે છે. ચોથા ગુણસ્થાન પહેલા ઉપદેશક હોવાના જોઈએ, એટલે એમાં શું કહેવાનો આશય હશે? યથાર્થ ઉપદેશ તો જો મુક્તિનો માર્ગ જાણે એ જ આપી શકે ને, એટલે યથાર્થ ઉપદેશક તો એને જ કહેવાય કે જે આત્માને જાણતા હોય તે જ યથાર્થ વાત કરી શકે છે. જેને મુક્તિનો માર્ગ પ્રગટ થયો, અંદર સ્વાનુભૂતિ પ્રગટ થઈ, તે જ સાચો ઉપદેશ આપી શકે છે. બીજું તો જે હજી સમજ્યા નથી એને ઉપદેશ આપે એ તો બધું એમ, પણ આત્માથી હોય અને ગુરુ આગળથી સાંભળ્યું હોય, ગુરુનો આશય સમજીને એવા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જાણીને એમ ઉપદેશ દેતા હોય તો એ વાત જુદી છે. બાકી બરાબર યથાર્થપણે ચાળે પડખે તે ઉપદેશ દેનારા તો જેને સમ્યક દર્શન પ્રગટ થયું તે આપી શકે છે. ગુરુ આજ્ઞાથી ઉપદેશ આપે તો વાંધો નહીં, ગુરુને આજ્ઞાથી આપે તો એમાં વાંધો નથી. પુરુષ આપે અથવા સત્પુરુષનો આશ્રય, જે ગુરુએ કીધું એ આશય સમજીને, ગુરુને આજ્ઞાથી અથવા એમનો આશય સમજીને એવો આત્માથી ઉપદેશ આપે તો એમાં વાંધો નથી.
પ્રભુદેવના વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીના આંતરિક જીવન સમજ્યા વગર અંતરની પાત્રતા જોઈએ. જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા માટે અંતરની પાત્રતા જોઈએ. એનું આંતરિક જીવન શું છે, એનું અંતરનો આત્મા શું કામ કરે છે, એની દ્રષ્ટિ જુદી થઈ ગઈ છે, એને ભેદ જ્ઞાન થઈ ગયું છે, જગતથી જુદા થઈ ગયા છે. એને સમજવા માટે જે પાત્ર જે હોય તે સમજી શકે છે. બાકી બહારથી જોવે તો એનું અંતર જોઈ શકાતું નથી. જે પાત્ર જે હોય એનું હૃદય શું કામ કરે છે, એનો આશય શું છે, એની વાણી કેવી છે, એ બધું જોઈ શકે છે. બાકી તો ગ્રસ્તાશ્રમમાં હોય અને એના કાર્યો દેખીને નક્કી કરે તો એ કાંઈ પાત્ર જીવ ન હોય ને માત્ર સ્થૂળ દ્રષ્ટિએ એ આમ કામ કરતા હતા ને એ અહીં બેઠા હતા, આમ બોલતા હતા, આ કરતા, એમ બહારથી જોવે તો યથાર્થ જાણી શકતા નથી. જે પાત્ર જીવ હોય, જેને આત્માની પડી હોય, જેને આત્માનું કલ્યાણ કરવું હોય, તે અંતરદ્રષ્ટિથી જોવે કે એનું અંતર શું કામ કરે છે, એના શું અંદરથી પ્રગટ થયું છે, તે પાત્ર જીવ હોય તે પકડી શકે છે. પાત્ર જીવ એટલે અંતરમાં વલણ, જેનું પોતાનું પણ વલણ અંતર તરફ ગયું છે થોડું ઘણું. હા, પોતાનું વલણ અંતર તરફ ગયું છે, માત્ર બહારથી જોતા નથી. એ જીવ જ્ઞાનીનું અંતર જોઈ શકે છે. જે પાત્ર જીવ હોય, સજ્જન હોય તો બીજાના ગુણગ્રાહી જેની દ્રષ્ટિ હોય તે ગુણને ગ્રહણ કરે છે. અને આ તો જ્ઞાનીને ઓળખવા છે, માટેના બાહ્ય કાર્ય ઉપરથી જોઈ ન શકાય. પાત્ર જીવ હોય એનું અંતર જોવે છે. કોઈ સજ્જન હોય તોય બીજાને ઓળખવા માટે સજ્જન હોય એના બહારથી નથી જોતો, એના ગુણ ઉપર જોવે, સ્થૂળ લૌકિક તો આ તો જ્ઞાનીને ઓળખવા છે. માટે પોતાનું અંતરમાં વલણ હોય, જેને આત્માની પડી હોય તે જોઈ શકે છે જ્ઞાનીને. જ્ઞાનીની પરીક્ષા અંતર વલણ ઉપરથી એનું આખું માપ છે. આખું માપ અંતરની પરિણતિ ઉપર, એનું કઈ જાતની એની પરિણતિ છે, શું એ બોલે છે, શું એનો આશય છે, એના ઉપર સમજી શકાય છે. બહુ જવાબદારી હોય છે. જવાબદારી છે જ્ઞાનીને ઓળખવામાં. બાહ્ય ઉપરથી નક્કી કરી શકાતું નથી. એ ગ્રસ્તાશ્રમમાં હોય, આમ બેઠા હતા ને આમ બોલતા હતા ને આમ હતો, આમ વેપાર કરતા હતા ને આમ, એ બધું એના ક્રિયાઓ ઉપરથી જોઈ શકાતું નથી. ભ્રમણા થઈ જાય છે બાહ્ય ક્રિયાઓ જોવાથી. જ્ઞાની હોય એની દ્રષ્ટિમાં અજ્ઞાની દેખાય, અને અજ્ઞાની હોય એની દ્રષ્ટિમાં જ્ઞાની દેખાય. અંતરથી ન જોવે તો એવી ભૂલ થાય, ભ્રમણા થઈ જાય. જ્ઞાનીને બીજી દ્રષ્ટિએ જો અજ્ઞાની, અને જેની દ્રષ્ટિ વિપરીત હોય એને સાચું માની લે, કારણ કે બહુ જોરથી ઉપદેશ દેતા હોય, બધું બહારથી બહુ દેખાવ બરાબર હોય, ત્યાગ ને બધું એવું હોય તો એને પકડી શકે નહીં. ક્ષયક્ષમ જ્ઞાન હોય, ત્યાગ હોય, એવું બધું જોઈને ખોટું નક્કી થઈ જાય ને એવું થઈ જાય. તો બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મોક્ષ. બુદ્ધિનું તો બાહ્ય અભ્યંતર સ્થિતિ, બાહ્ય ને અભ્યંતર બે રીતે એમને તો ઓળખી શકાય એવું હતું. એમને તો ત્યાગી હતા બહારથી, એમનું બધું તો આચરણ બહારથી પણ જણાય એવું હતું ને અંતરથી બી. એમની વાણીમાંથી એમનું આખું હૃદય દેખાય એવું હતું. એમનું બધા આચરણ ઉપરથી બધાને અસર થાય એવું હતું. બાહ્ય ને અભ્યંતર બધી રીતે બીજાને અસર થાય એવું હતું. એમને બહાર પૂર્ણ અને પવિત્રતા, અને બહારમાં એમનો ત્યાગ ને વૈરાગ, એ બધું બીજાને અસર કરે એવું હતું. એમનું જ્ઞાન, એમની વાણી બધી રીતે પરિચયમાં માત્ર
અજાણ્યો માણસ દર્શન કરે તો અસર થાય એવું હતું. હાજી હાજી. વાણી સાંભળે ત્યાં વધારે અસર થાય, મૌન બેઠા હોય તો અસર થાય એવું. હાજી હાજી. એમનું આચરણ, એમની મુદ્રા, બધું એનું જીવન આખું બધું અસર થાય એવું. પણ જે ગ્રસ્તાશ્રમમાં હોય એને ઓળખવા મુશ્કેલ પડે છે. હાજી હાજી. માતાજી ગુરુદેવસિંહના વચનામૃતમાં આવે છે કે પુરુષાર્થ રહિત થઈને દ્રવ્યાની યુગની વાતો કરે તો તે નિશ્ચયાભાસ છે, તો એમાં પુરુષાર્થ કોને લેવો? માત્ર વાતું કરે, જી હા. અંતરમાં કઈ લાગે નહીં. જી દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્યમાં શુદ્ધતા છે, અશુદ્ધતા થઈ જ નથી, જી બધી કાંઈ છે જ નહીં, એમ બધી વાતું કર્યા કરે. જી જી. દ્રવ્ય તો ના દે અનંત શુદ્ધ છે, ક્યાં કઈ છે? હાજી. કોઈ કોઈનું કરતું જ નથી. જી હા. આપણે ક્યાં કોઈનું કંઈ કરીએ છીએ? બરાબર. કાંઈ કોઈને સાથે રાગ દ્વેષ કરે, હું ક્યાં કંઈ કરું છું? બરાબર. એવી બધી જી. લુખ્ખી વાતો કરે, પુરુષાર્થહીનતાની. પુરુષાર્થહીન થઈને દ્રવ્યાનુયોગની વાતો કરે જી છે. હા. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી કાંઈ. બરાબર બરાબર. કાંઈ પછી ગમે તેમ વર્તન થાય તો વાંધો નથી. જી જી. એ બધી દ્રવ્યાનુયોગની વાતો કરે મોટી મોટી, પણ આચરણમાં કાંઈ ને અંદર કોઈ હૃદય ભીંજાયેલું નથી, જેનું બરાબર. આત્માની કાંઈ લાગી નથી. હાજી. આત્માની લાગવી જોઈએ, અંદર પુરુષાર્થ હોવો જોઈએ કે દ્રવ્ય શુદ્ધ છે પણ પર્યાયમાં શુદ્ધતા છે. એ શુદ્ધતાનું વેદન મને કેમ થાય? જી. શુદ્ધ તો છે દ્રવ્ય, પણ એ શુદ્ધતા રૂપે મને વેદનમાં કેમ આવે? એમ એનું અંતરથી હૃદયમાં ભીંજાયેલું હોવું જોઈએ. હાજી. કે દ્રવ્ય સન્મુખ થઈને જો એ કહેતો હોય તો એ નિશ્ચયાભાસમાં નથી હા, જતો. તો નથી જતો. અને પર સન્મુખ એકાંતે પર સન્મુખ અને પરમાં રસ પરમા રસ છે, વેદાય છે, અને દ્રવ્યની વાતો કરે છે પોતાના બચાવ ખાતર. હાજી. કઈક વાત આવતી, એક કોકને કઈક મારતું જાય, હાજી. હું તને કઈ મારતું નથી, જી હા. કોઈ કોઈને કઈ કરતું જી નથી. હા. એ બધી એવી નિશ્ચયાભાસની વાતો છે. પુરુષાર્થમાં ખાસ કરી મારો પ્રશ્ન હતો કે એમાં પુરુષાર્થ એમ કહ્યું ને, પુરુષાર્થ રહિત થઈને. પુરુષાર્થ વગરનો થઈને પુરુષાર્થ કઈ કરતું નથી. જી, મારે દ્રવ્યને ઓળખવું છે, મારે આત્મા કેમ મારું પ્રગટ થાય, એ શુદ્ધતા અંતરમાં છે, એ શુદ્ધતા કેમ પ્રગટ થાય, બરાબર. એ શુદ્ધાત્માની પર્યાય મને પ્રગટ થાય ને શુદ્ધ રૂપે હું જી. પરિણમન કરું, એવી જાતની અંદર ભાવના નથી, એવી જાતનું આત્મા તરફ વલણ નથી, હાજી. કાંઈ નથી. મને કેમ ભેજ્ઞાન થાય, હું જ્ઞાતા રૂપે પરિણમન કરું, કેવી બરાબર, રીતે? બરાબર. જ્ઞાતા તો છે પણ જ્ઞાતા રૂપે પરિણમન કરું, કરતા નથી, જ્ઞાતા છે હાજી. પણ જ્ઞાતા રૂપે મને વેદનમાં કેમ આવે? હાજી. એવી જાતનો અંદર પુરુષાર્થ કરે, વિચાર કરે, નક્કી કરે બરાબર. તો પુરુષાર્થ, એ તો એને પુરુષાર્થની ભાવના છે, હાજી. કાંઈ પોતા તરફ વળે છે, જી જી. તો એ જાતનું કાંઈ નથી, બરાબર. માત્ર બોલવાનું છે. જી જી. દ્રવ્યાનું યુગની વાતો. હાજી. પુરુષાર્થમાં માતાજી, પુરુષાર્થમાં તત્વદ્રષ્ટિ, સત્સમાગમ, સત્શાસ્ત્રો, એ બધું પુરુષાર્થમાં લઈ લેવું ને? બધું લઈ લેવું. એ તરફ પોતાનું વલણ છે, હાજી. એ બધું પુરુષાર્થમાં લઈ લેવું. પોતાને જે રુચિ છે જી. તે તરફની પોતાની ભાવના છે, સત્સમાગમ, તત્વના વિચારો, જી. બધું ભક્તિ, બધું એને પુરુષાર્થ, એની ભાવના હાજી. એ બાજુની રહે છે. પછી બહાર કાર્ય કેટલું થાય જુદું, પણ એની હાજી. ભાવના તે તરફ. જી. મહિમા દેવગુરુ શાસ્ત્રની, તત્વના વિચારો, જી. પરથી અંતરમાં વિરક્તિ આવે, હાજી. અંદર બહારનો રસ ઓછો થઈ જી. જાય, એ બધું એને અંતરથી હૃદય ભીંજાયેલું હોય, જી. એ બધું એને પુરુષાર્થ તરફ પોતાનું વલણ છે. બરાબર. એ જીવનું વલણ પુરુષાર્થ તરફ છે. એને પુરુષાર્થ તરફ વલણ છે. તત્વના વિચારો કરે, નિર્ણય કરે, દ્રવ્ય શુદ્ધ છે, કેવી રીતે શુદ્ધ છે,
અને પર્યાયમાં અશુદ્ધતા છે કેવી રીતે છે એ બધું પોતે અંદર વિચાર કર્યા કરે, તે તરફ પરિણમન કરવાની ભાવના કર્યા કરે. એ રીતે ભાવના તો ઘણા કાળથી લાંબા કાળથી ચાલે, પણ પુરુષાર્થ થઈને કંઈ કામ તો થતું નથી. ભાવના કરે છે પણ પાછું વધારે કરતો નથી, ભાવના રૂપે રહી જાય છે, આગળ જતો નથી. એટલે ક્યાંથી થાય? આગળ કરે તો થાય પણ કરતો નથી. એમને એમ લાંબો કાળ એમાં ને એમાં ગાયલા કરે છે. ભાવના નિષ્ફળ થઈ જાય. ભાવના નિષ્ફળ જો એમાં પોતે ઉગ્રતા રાખ્યા કરે તો નિષ્ફળ થતી નથી. એમાં જો મંદતા થઈ જાય તો પછી પાછો પડી જાય. એમને એમ જારી રાખે તો કઈ નિષ્ફળ જતી નથી. વધારતો જાય તો નિષ્ફળ થતી નથી. ઉગ્રતા કરવી જોઈએ એમાં પાછી. એમને એક ધારો એમને એમ ચાલ્યા કરે છે એટલે થતું નથી. અને ન થઈ શકે એવું નથી. અનંતા એ કર્યું છે અને અનંતા મોક્ષ ગયા છે, પણ પોતે કરતો નથી. આત્મા સ્વભાવે શુદ્ધ છે અને રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે, એ રીતે સમાધાન વર્તતું હોય તો બરાબર. સ્વભાવે શુદ્ધ છે ને રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે. મારા પુરુષાર્થની મંદતા એ થાય છે. યોગ્યતા પ્રમાણે થયા કરે છે એટલે હું એનાથી જુદો છું અને એ વિભાવ છે એ બરાબર. યોગ્યતા પ્રમાણે પણ મારા પુરુષાર્થની મંદતા એ થાય છે. મને ક્યારે પુરુષાર્થ ઉપડે ને હું એનાથી છૂટી જાઉં એમ ભાવના હોવી જોઈએ. રાગનો એક અંશ પણ પોસાતો નથી. જેની શ્રદ્ધાની અંદર રાગ ઉભો છે એનો એ રાગ વિભાવની ભૂમિકા છે એટલે ઉભો છે, પણ એને એક રાગનો અંશ પોસાતો નથી. જેની શ્રદ્ધા યથાર્થ થઈ એની શ્રદ્ધાની અંદર રાગનો એક સૂક્ષ્મ અંશ પણ જેને પોસાતો નથી. કે એક રાગનો અંશ પણ મારી ન જોઈ. મારા શુદ્ધાત્મામાં એક પણ રાગનો ઝીણો અંશ પણ નથી. હું બધાથી ન્યારો શુદ્ધાત્મા છું. એક રાગનો ઝીણામાં ઝીણો અંશ સ્થૂળતાથી માંડીને શુભાશુભ બધો એક આટલો અંશ મારામાં નથી. એટલો અંશ પણ એની શ્રદ્ધામાં પોસાતો નથી. પછી મારા પુરુષાર્થની મનતા એ આ બધું છે. મારી ભૂમિકા છે એટલે એ જાતનું બુજ પણ હું પુરુષાર્થ ક્યારે કરું ને આ છૂટી જાય મને એક અંશ પણ એની શ્રદ્ધામાં પોસાતો નથી જરાય. શ્રદ્ધામાં પોસાવું ન જોઈએ જરાય. રાગનો અંશ અશુભ તો જરાય પોસાતો નથી, પણ શુભ પણ મારો સ્વભાવ નથી. અને સ્વભાવમાં હું તો શુદ્ધાત્મા છું. એક અંશ પણ એને પોસાવું ન જોઈએ નથી. પણ આ પુરુષાર્થની મંદતા એવું ઊભું છે બધું. એની યોગ્યતા એટલે જાતની ભૂમિકા પણ પુરુષાર્થની મંદતા એને સાથે હોવી જોઈએ. સાચી શ્રદ્ધા એનું નામ કહેવાય કે એમાં એક રાગનો અંશ પણ મારામાં નથી. એટલે એ એના ઉપરથી એની રુચિ જ ઉઠી ગઈ છે. રાગના એક અંશ ઉપરથી જોરદાર રુચિ ઉઠી ગઈ છે. એના ઉપરથી એના અંતરમાંથી આત્માનો આશ્રય આવી ગયો છે અને શ્રદ્ધામાંથી એક ઝીણામાં ઝીણો રાગનો અંશ પણ મારા એના ઉપરથી રુચિ ઉઠી ગઈ છે. એકદમ રુચિ જ ઉઠી ગઈ છે. જેને સાચી શ્રદ્ધા થાય એને અશુભની તો રુચિ ઉઠી જ ગઈ છે, પણ શુભાશુભ એકે ભાવ મારામાં નથી. બધી રુચિ અંતરમાંથી ઉઠી ગઈ છે. એટલે એ ઊભું હોય એને પોસાતું જ નથી. માટે મારા પુરુષાર્થની મનતા એ થાય છે. હું જ્ઞાતા છું થાય છે, પણ સાથે એને હોવું જોઈએ કે પુરુષાર્થની મનતા એ થાય છે.
स्वर्णपुरी अति पावन है।